ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત 4 વર્ષના બાળકનું ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. એસએસજીમાં પણ 14 બાળકો શંકાસ્પદ ચાંદીપુરાની લઈ રહ્યા છે સારવાર. 14 પૈકી 7 બાળકો આઈસીયુમાં અને 7 બાળકો વોર્ડમાં દાખલ. પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કાલોલમાં 3 અને ગોધરામાં 1 કેસ નોંધાયો. જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ વધીને 11 થયા. જિલ્લામાં અત્યાર સુધી 4 બાળકોના મોત. આરોગ્ય વિભાગે દવા છંટકાવ અને સર્વેલન્સની કામગીરી હાથ ધરી. પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું. ઝીંઝરી નવીનગરી ગામમાં આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી. શંકાસ્પદ ચાંદીપુરાની અસરથી પીડાતી બાળકીના ઘરમાંથી 20 સેન્ડફ્લાય મળી આવતા ચકચાર મચી. ચાંદીપુરાના શંકાસ્પદ કેસને લઈને પાલનપુરમાં પુનાથી આવેલ આરોગ્યની ટીમે તપાસ હાથ ધરી. જૂના આરટીઓ પાછળ શંકાસ્પદ કેસમાં એક બાળકનું થયું હતું મોત. મોતનો આંકડો વધતા આરોગ્ય ટીમ એક્શનમાં. અમદાવાદ કોર્પોરેશન પર ફરી સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ. નવરાત્રી માટે મેદાન હરાજી વગર ભાડે આપવાનો સીએમને લખાયો પત્ર. મણિનગરમાં 2 ગ્રાઉન્ડ દૈનિક 30,000 ટોકન પેટે આપ્યાનો આરોપ. મેદાન હરાજી વગર ભાડે આપ્યાનો આરોપ. એએમસીએ સર્ક્યુલરનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન. નિયમોનુસાર ઠરાવ બાદ જ ગ્રાઉન્ડ કંપનીને ભાડે આપવાનું હોવાનો કરાયો દાવો. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ડીકે પટેલ હોલ ફરી વિવાદમાં આવ્યો. સફાઈ માટે નિયુક્ત કરેલા 21 કામદારોમાંથી 13 જેટલા કામદારો બન્યા ભૂતિયા. માત્ર 8 સફાઈ કામદાર જ કામ કરતા હોવાનું રજિસ્ટરમાં સામે આવ્યું. ગાંધીનગરમાં તંત્રએ જાળવણી ન કરતા કંથારપુરમાં આવેલો વડ ખંડિત થયો. થોડા દિવસ પહેલા કંથારપુર વડનો અંદાજિત 20% હિસ્સો તૂટી ગયો. નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે 3 વખત લીધી હતી મુલાકાત. અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં પડ્યો ભૂવો. આંબેડકર માર્ગ પર શ્રી કમલ સ્કૂલ 4 રસ્તા પર મસમોટો ભૂવો પડતા લોકોમાં રોષ. અનેક રજૂઆતો છતાં તંત્ર નિંદ્રાધીન. માર્ગ પર કાદવ કીચડ થતાં લોકોને હાલાકી. સુરેન્દ્રનગરમાં લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર પડ્યું ગાબડું. 10 ફૂટનું ગાબડું પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ. બેરિકેડ મૂકી ગાબડાનું રિપેરિંગ કામ હાથ ધરાયું. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેની હાલત બિસ્માર. નેશનલ હાઈવેને 6 લેનમાં રૂપાંતર કરવાની કામગીરી 6 વર્ષથી ચાલુ. સહકારી જીન 4 રસ્તા પરના ઓવરબ્રિજની ધીમી કામગીરીથી સ્થાનિકો પરેશાન. હાઈવે ઓથોરિટીની કામગીરી સામે વાહન ચાલકોમાં રોષ. આણંદમાં પાલિકાના વાહનમાં ઘરના સામાનની હેરાફેરી થતો હોવાનો વિડીયો વાયરલ. વિદ્યાનગરના ચીફ ઓફિસરની બદલી થતા માલસામાનની હેરાફેરી માટે પાલિકાના ટેમ્પોનો કર્યો ઉપયોગ. ચીફ ઓફિસર વૈશાલીબેન નીનામાં આવ્યા વિવાદમાં. રાજકોટમાં ટ્રાફિક ડીસીપીએ ભાજપ નેતાને ભણાવ્યો કાયદાનો પાઠ. નંબર પ્લેટ વગર અને કાળા કાચવાળી બેકાર કરી ડિટેન. ભાજપના ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ અને મહેશ અવાડિયા ચલાવતા હતા કાળા કાચવાળી ગાડી. ગાડીઓ મેળવી ભાડું કે ગાડી પરત આપી ઠગાઈ આચરવાનો મામલો પહોંચ્યો સીપી કચેરી. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભોગ બનનાર સાથે પહોંચ્યા. ભાજપના નેતા પ્રિન્સ મિસ્ત્રીએ 400 કાર ભાડે લઈ ઠગાઈ આચરતા ધરપકડની માંગ કરી. ગાંધીનગરના કલોલ વોર્ડ નંબર 2ના કોંગ્રેસના કોર્પોરેટરે આપ્યું રાજીનામું. બીજેપીના શાસકો કામ ન કરવા દેતા હોવાનો આક્ષેપ કરાયો. કોર્પોરેટર યાસ્મીના સૈયદે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું. નર્મદાના રાજપીપળામાં ભાજપા અને આપના કાર્યકર્તાઓ આમને સામને. ભાજપાના મહામંત્રી નીલ રાવ અને આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા વચ્ચે થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ. વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં લાવવા બાબતે થયું હતું ઘર્ષણ. મોરબીમાં આમ આદમી પાર્ટીએ વાજતે ગાજતે કર્યો તંત્રની કામગીરીનો વિરોધ. લાથી પ્લોટ વિસ્તારમાં ગટર અને રોડની સમસ્યાનું સમાધાન ન આવતા ઢોલ નગારા સાથે રેલી યોજી. 7 દિવસમાં કામ નહીં થાય તો રસ્તા રોકો આંદોલનની અપાઈ ચીમકી. મોરબીમાં સત્તાધીશોની દાદાગીરી સામે આવી. શ્રદ્ધા પાર્ક વિસ્તારમાં રસ્તાની સમસ્યાને લઈ ડીડીઓની કારના ડ્રાઈવરને અટકાવી લોકોએ કર્યો વિરોધ. ડીડીઓના ડ્રાઈવરે ગાડી જોખમી રીતે રિવર્સ લેતા લોકોના જીવ જોખમમાં મુકાયા. ડ્રાઈવર લોકોને ધમકાવતા નજરે પડ્યો હતો, જેને લઈને ઉઠ્યા સવાલ. મહેસાણાના મોટા કોઠાસણામાં ખેડૂતોએ કર્યું ઉપવાસ આંદોલન. રેલવે જમીન એવોર્ડ બાબતે ખેડૂતોએ કર્યા ધરણા. ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી. આણંદના ચિખોદરા પાસે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હત્યા મામલે વિવાદ. મુસ્લિમ સમાજે ધંધા રોજગાર બંધ રાખી સલમાન બોરાની હત્યા કેસમાં ન્યાયની માંગ કરી. નોંધનીય છે કે ગત 22 જૂને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં થઈ હતી મારામારી. હરિદ્વારમાં ગંગાના તીવ્ર પ્રવાહમાં તણાયેલા કાવડિયાનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. ગંગા નદીએ ભયજનક સપાટી વટાવતા કાંગડા ઘાટ પર સ્નાન કરી રહેલો એક યુવક પાણીના પ્રવાહમાં તણાયો હતો. એસડીઆરએફના જવાનોએ જીવના જોખમે ગંગા નદીમાં કૂદી યુવકને બચાવ્યો.
ઉત્તરકાશીમાં અવિરત વરસાદના કારણે ભાગીરથી નદીના જળસ્તરમાં વધારો થયો. ગંગોત્રી ધામમાં નદીનું જળસ્તર વધતા ગંગા ઘાટ જળમગ્ન થયો. પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા યાત્રીઓને નદી નજીક ન જવા અપીલ કરાઈ. ફરી એકવાર હરિદ્વારમાં ગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. સહાયક નદીઓમાં ઘોડાપૂર આવતા ગંગા નદીએ ભયજનક સપાટી વટાવી. ઉપરવાસમાં અનરાધાર વરસી રહેલા વરસાદને લઈ ડેમમાંથી પાણી છોડાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. ઉત્તરાખંડના બદ્રીનાથમાં એકાએક વધ્યું અલકનંદા નદીનું જળસ્તર. બ્રહ્મકપાલ ગાંધીઘાટ તપ્તકુંડ સુધી પહોંચ્યું અલકનંદા નદીનું જળસ્તર. ઉપરવાસમાં મેઘાએ તોફાની બેટિંગ કરતા નદીએ અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. યાત્રીઓને નદી કિનારા નજીક ન જવા તંત્ર તરફથી અપીલ કરાઈ. ઉત્તરાખંડના બાગેશ્વરમાં પણ મેઘાએ દડબડાટી બોલાવી. અવિરત વરસાદથી સરયુ નદીના જળસ્તરમાં વધારો થયો. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. નદીના જળસ્તર વધતા નદી કિનારાના ગામોને એલર્ટ અપાયું. ઉપરવાસમાં વરસાદથી છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે. બોડેલી તાલુકાનો જોજવા આડબંધ ઓવરફ્લો થતા વિસ્તારમાં લોકોમાં ખુશી. જમીનમાં પાણીના જળસ્તર ઊંચા અને સિંચાઈ માટે પાણી મળવાની તાતને આશા. ખંભાળિયાનો મુખ્ય સિંહણ ડેમ થયો ઓવરફ્લો. ધોધમાર વરસાદ બાદ ડેમ છલકાતા આકાશી દ્રશ્યો સામે આવ્યા. ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો હરખાયા. ગીર સોમનાથ જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદ બાદ છલકાઈ રહ્યા છે ડેમ. જસાધાર નજીક ગીર જંગલમાં રાવલ ડેમના 2 દરવાજા ખોલાયા. ડેમમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલાયા. નવસારીમાં પૂર્ણા નદીનું જળસ્તર ઘટતા લોકોને રાહત. નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ ભરાયેલા છે પૂર્ણા નદીના પાણી. આજે પણ નવસારી જલાલપોરની શાળા કોલેજોમાં રજા જાહેર. જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટ કરીને જાહેર કરાયો આદેશ. નવસારીમાં પૂર્ણાના પૂરે વેર્યો વિનાશ. પૂરના પાણી ઓસરતા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. ઘરમાં પણ પાણી ભરાતા લોકોએ જાતે જ સફાઈ કામગીરી હાથ ધરી. 6 નગરપાલિકાના 1000 સફાઈ કર્મીઓ પણ કરાયા તૈનાત. નવસારીના રમાદેવી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં પૂરના પાણી ઓસર્યા બાદ તબાહી જોવા મળી. ઘરમાં ગળાડૂબ પાણી ઘૂસી જતા મોટા પ્રમાણમાં ઘરવખરીને નુકસાન થયું. લોકોના જીવનભરની કમાણી પાણીમાં તણાઈ. પૂર્ણા નદીનું જળસ્તર ઘટતા નવસારીના લોકોએ લીધો રાહતનો શ્વાસ. નદીનું જળસ્તર નીચું આવતા અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા. પાણી ઓસર્યા બાદ કાદવ કીચડથી લોકો પરેશાન થયા. બજારોમાં વેપારીઓ દુકાનોની સફાઈ કરતા દેખાયા. નવસારીમાં પૂરના પાણી ઉતર્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા. ઘરો અને દુકાનમાં પૂરના પાણી ઘૂસતા લોકોને પારાવાર નુકસાન ભોગવવું પડ્યું. વેપારીઓનો માલસામાન પૂરના પાણીમાં તબાહ થયો. વાહનો પણ કાટમાળમાં ફેરવાયા. નવસારીના શાંતાદેવી રોડ વિસ્તારમાં પૂરના કારણે ડાયમંડ ટેક્સટાઇલ અને નાના ધંધાર્થીઓને ભારે નુકસાન. ઓફિસ અને દુકાનો પાણીમાં ગરકાવ થતા ઠેર ઠેર ગંદકી અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા. પૂર્ણા નદીના પૂરના પાણી ઓસર્યા બાદ નવસારીમાં તબાહીના દ્રશ્યો કેમેરામાં થયા કેદ. પુલની રેલિંગ તૂટવા સહિત નદીના પાણીમાં મોટા લાકડા પણ તણાઈ આવ્યા. ડામર રોડ પણ પૂરના પાણીમાં ધોવાતા જનજીવન થયું પ્રભાવિત. નવસારી જિલ્લામાં આવેલા પૂર બાદ વહીવટી વિભાગ આવ્યો એક્શન મોડમાં. 396 સફાઈ કર્મચારીઓ સફાઈ કામગીરીમાં જોતરાયા. રોગચાળાને રોકવા 17 આરોગ્યની ટીમ કામે લાગી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શહેરમાં ખોરાકની ચકાસણી શરૂ કરી. પૂર્ણા નદીના પૂરથી સુરતના મહુવા તાલુકો પણ થયો પ્રભાવિત. મહુવાના ઇસ્લામપુરા રામજી મંદિર વસાહત અને 8000 ફળિયામાં પૂરના પાણી ફરી વળ્યા. ઘરવખરી અનાજ સહિતની વસ્તુઓ બરબાદ થઈ. ઇસ્લામપુર ગામમાં 14 ફૂટ સુધી ભરાયા હતા પાણી. પંચમહાલમાં પણ ગોમા નદીના પૂરે વેર્યો વિનાશ. સાજોરાથી વાવ કુલ્લી ગામને જોડતો કોઝવે તૂટતા માર્ગ થયો બંધ. અવરજવરમાં સ્થાનિકોને ભારે હાલાકી. જો વધુ વરસાદ ખાબકે તો ચેકડેમને પણ નુકસાન થવાની શક્યતા. પૂરની સ્થિતિમાં વહીવટી તંત્ર આવ્યું નાગરિકોની વહારે. રાજ્યમાંથી ભારે વરસાદ બાદ છેલ્લા 2 દિવસમાં 14,552 લોકોનું સ્થળાંતર. સૌથી વધુ સુરતમાં 3,707 લોકોનું સ્થળાંતર કરાયું. વડોદરામાં વરસાદને લીધે સયાજીગંજ કબ્રસ્તાનમાં કબરો બેસી ગઈ. સામાન્ય વરસાદમાં પૂર આવતા કબરોમાંથી મૃતદેહો બહાર નજરે પડ્યા. કબર પૂરવા માટી નાખવાની કામગીરી હાથ ધરાઈ. ભારે વરસાદ બાદ વડોદરાના સાવલીમાં સ્થિતિ કફોડી બની હતી. પિલોલ, અલિન્દ્રા, ખોખર ગામ સંપર્ક વિહોણા થયા હતા. ધારાસભ્ય કેતન ઇનામદારે પૂરગ્રસ્ત વિસ્તારોનું ટ્રેક્ટર પર બેસીને નિરીક્ષણ કર્યું. ટીડીઓ અને મામલતદારે પણ અસરગ્રસ્તોની લીધી મુલાકાત. વડોદરાના વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટીમાંથી હજુ નથી ઓસર્યા પાણી. સોસાયટીના 1700 મકાનમાં ઘૂસ્યા પાણી. મેયર મિનકી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચતા સ્થાનિકોએ કર્યો ઘેરાવો. નાગરિકોએ આક્રોશ સાથે મેયરને રજૂઆત કરી. વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. વરસાદથી પ્રભાવિત વિસ્તારોનો સર્વે કરી સહાય ચૂકવવા કરી રજૂઆત. લોકોને ભારે નુકસાન થતા સરકાર ઝડપથી મદદ કરે તેવી હેમાંગ જોશીએ કરી માંગ.
ગેડ પંથકમાં અનરાધાર વરસાદને પગલે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન. ગેડ પંથકમાં વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે સરકાર કટિબદ્ધ, સર્વે કરી આગળની કામગીરી હાથ ધરવા આપ્યું નિવેદન. રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ખાબકેલા ભારે વરસાદે સર્જી તારાજી. જળબંબાકાર બાદ પાણી ઓસરતા સામે આવી હતી તબાહીની તસવીરો. ભારે વરસાદથી અનેક વીજ પોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો. રાજકોટના ઉપલેટામાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો. 2 દિવસ બાદ પણ નથી ઓસર્યા ખેતરોમાંથી વરસાદી પાણી. મજીઠી ગામના ખેતરો બેટમાં ફેરવાતા તાતને રોવાનો વારો. સુરેન્દ્રનગરમાં મેઘરાજાને રીઝવવા ખેડૂતોએ બોલાવી રામધૂન. સિઝનનો 25% જ વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં. વઢવાણ મેમકા રોડ પર ભાદા હનુમાનજીના મંદિરે ખેડૂતોએ સારો વરસાદ પડે તે માટે કરી પ્રાર્થના. દાહોદ જિલ્લામાં સારો વરસાદ ન થતા મોટાભાગના ડેમ ખાલીખમ. જિલ્લાના 7 ડેમ માત્ર 20 થી 50% સુધી જ ભરાયા. એકમાત્ર માછણ ડેમમાં 51% થી વધુ પાણીનો સંગ્રહ થયો. આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. ગુજરાતમાંથી 2 સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની વકી. જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં અતિભારે વરસાદની શક્યતા. મધ્ય ગુજરાતમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. 2 ઓગસ્ટથી નક્ષત્ર બદલાતા સ્થિતિ વણસશે. રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે અતિ ભારે વરસાદ. આ વર્ષે વરસાદ ખૂબ જ લાંબો ચાલશે. વડોદરા જિલ્લાની ડભોઈ નગરપાલિકાનું વર્ષ 2019નું કૌભાંડ સામે આવ્યું. તત્કાલીન ચીફ ઓફિસર S.K. ગરવાલે ટેન્ડર પ્રક્રિયા વિના જ લાખોની ખરીદી કરી. તત્કાલીન ચીફ ઓફિસર અને પાલિકાના 5 સભ્યોને એડમિનિસ્ટ્રેશન ગાંધીનગરનું આવ્યું તેડું. સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામે પુરવઠા વિભાગ અને મામલતદારે પાડ્યા દરોડા. અનાજના ગોડાઉન પર તંત્રની ટીમે દરોડા કર્યા. ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘઉંનો જથ્થો સીઝ કર્યો. ઘઉંના નમૂનાને પરીક્ષણ માટે લેબમાં મોકલાશે. પાલનપુરના શિવધારા વોટર પાર્કને 18,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો અપાયો આદેશ. 2 વર્ષ અગાઉ લાઇટ જતા ગ્રાહકોને રાઇટથી વંચિત રાખી કરાયો હતો દુર્વ્યવહાર. ભોગ બનનારે દાંતા ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ખાતે નોંધાવી હતી ફરિયાદ. સાબરકાંઠામાં ખેડૂત ખાતેદાર તરીકેના બોગસ દસ્તાવેજ કરનાર સામે કાર્યવાહી. ઈડરના જાણીતા તબીબ અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાઈ. ખેતીની જમીનને બિનખેતી કરાવવાનો દંપતીએ કર્યો હતો પ્રયાસ. પોલીસે દંપતીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી. કચ્છના મુન્દ્રામાં કાકાના દીકરાએ કરી કૌટુંબિક ભાઈની હત્યા. પત્ની જતી રહી હોવાના મેણા મારવા બાબતે કુહાડીના ઘા મારી 27 વર્ષીય યુવકની કરાઈ હત્યા. પોલીસે આરોપીને પકડવા તપાસ હાથ ધરી. અમરેલીના ખાંભામાં ઘઉંનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. ડેઢાણ ગામના રહેણાંક મકાનમાં 50 કિલો અનાજ ઝડપાયું. મામલતદારની ટીમે 3 વાહનોમાં રાખેલો શંકાસ્પદ અનાજનો જથ્થો પણ કબજે કરી હાથ ધરી તપાસ. સુરેન્દ્રનગરના વઢવાણમાં વર્મી કમ્પોઝ પ્લાન્ટ બંધ હાલતમાં. ઘન કચરામાંથી જૈવિક ખાતર બનાવતો પ્લાન્ટ બંધ હોવાથી કચરાના ઢગલા જામ્યા. નગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ. મોરબીમાં 2 યુવતીઓને મારતો વિડીયો વાયરલ. વિડીયો 2 વર્ષ જૂનો હોવાની ચર્ચા. મોટેલ ગામે મોબાઈલની ચોરી કરતા માર્યો હોવાની ચર્ચા. વિડીયોના આધારે એસપી આપ્યા તપાસના આદેશ. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ. મોરબીના હળવદ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનનો પતિ નશામાં ધૂત હાલતમાં ઝડપાયો. કારોબારી ચેરમેન હર્ષાબેનના પતિ મહેશ કોપાણીયાએ નશાની હાલતમાં કાર ચલાવી કાયદાનું ઉલ્લંઘન કર્યું. પોલીસે કાર્યવાહી હાથ ધરી.